હર મહાદેવ. હર હર મહાદેવ. શું આઈડિયા હતા રમેશભાઈ રાઇડર કેદારનાથ મિની કેદારનાથ આપણું ગુજરાત કેદારનાથ બરાબર આપણું ગુજરાતનું જ છે ને? આપણું ગુજરાતનું એટલે આપણા માટે તો એ સીટ તો એના કરતા મોટું કેદારનાથ. બરાબર બરાબર. આ તો અમારા આશ્રમ માટે આ બાજુ તમારે વિડીયો ઘુમાવો. આ દૂધ છાશ અને શાકભાજી. આ દૂધ ગામમાંથી માગી લાવ્યો, છાશ ગામમાંથી માગી લાવ્યો, શાકભાજી લાવ્યો. સરસ સરસ સેવા કરીને લોકો સેવા માટે સેવા. બરાબર બરાબર. અને અમારા સુમિતભાઈ એનો ઘણા દાડો ઈચ્છા હતી માઉન્ટ આબુ જવું હતું પણ માઉન્ટ આબુ જવા ના મળ્યું. પણ ભગવાનની કૃપા જ કહેવાય ના તો એક જાતની. એના કારણે અમે આટલા સુધી તો આવી જાવ મિત્રો. બરોબર. અમારી ચેનલમાં જોડાઈ રહેવાની તમને નમ્ર વિનંતી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. જય માતાજી. એક અમારા હાથે સુમિતભાઈ છે, અમારા રમેશભાઈ રાઇડર જે ભગતનો મેં ઓળખવાય છે. બરોબર. અને અમે બાઇકની સવારીમાં જ છીએ. તો જો મિત્રો આ આપણે જેસુરનું જંગલ છે ને આપણે આટલી સીડીઓ ચડી જાઓ આટલા સુધી. અને જો આજે આપણે ઉપર ચડવાનું હો તો આપણે આગળ હેડે છીએ. पब्लिक का क्या क्या है इधर? श्वास चढ़्यो जबरदस्त. અમાર રામદાસ આગળ આગળ જતા રહે એમન મૂચી એકલો. જો હવે હું દોડી અને રામદાસ કાકા પાણ જઉં છું. હર મહાદેવ હર મહાદેવ. જય માતાજી બધા મિત્રોને. આ અમારા ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢથી જેસોર હિલમાં શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તો અમે દર્શન કરવા ઉપર જઈ રહ્યા છીએ. તમને એટલા માટે આ જણાવું છું કે તમારે દુનિયાના કોઈ બી ખૂણેથી જો અમારો વિડીયો જોવાતો હોય, જે માઈ ભક્તો હોય, કોઈ મહાદેવના શિવ ભક્તો હોય, દર્શન દરેક કરવા સનાતન સનાતન ધર્મપ્રેમી દરેક જનતા માટે આ વિડીયો અમે બનાવીને શેર કરી રહ્યા છીએ. તો તમારે આ જગ્યામાં કેદારનાથ મહાદેવજીનો દર્શન કરવો હોય, જંગલનો સુંદર નજારો, પહાડી એરિયા તમારે જોવાનો ઈરાદો હોય, દર્શન કરવાની ઈચ્છા હોય તો બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર ટુ આબુ રોડ હાઈવે ટચ ઇકબાલગઢ ગામ છે ત્યાં ઉતરવાનું છે. ત્યાંથી પછી તમારે જેસોરવાળો રસ્તો પકડવાનો અને આ જગ્યા ઉપર તમારે દર્શન કરવા આવવા માટે નમ્ર વિનંતી. અને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અમે કોઈ કમાવા માટે આ વિડીયો બનાવતા નહીં મિત્રો. સનાતન ધર્મપ્રેમી જનતાને જાગૃત કરવા માટેનો એક આ વિડીયો છે. એટલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ. બધા હર મહાદેવ હર મહાદેવ. જો મિત્રો અડધા સુધી આવી જાઓ. થોડો થાક લાગ્યો પણ અમારા રામદાસ બાપુ એમ કહી કે જો ભગવાનની ઈચ્છા હશે તો આટલા સુધી લાયા એ સુધી પહોંચાડી. શું કહેવું? સાચી વાત છે મિત્રો. દર્શન કરવા તો આવ્યો છું, ભલે પાર જઈને પટી જવું એની ચિંતા નહીં. ભક્તિ કરતો છું તે મારા પ્રાણ પ્રભુ. હર મહાદેવ. બધા વિડીયો તમે જોયા હશે, બધા બ્લોગ જોયા હશે. આ રમદાસવાળા બ્લોગ હવે તમે જોતા રહો ને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી. પણ ઘેર બેઠા બેઠા એમ લાગે કે અમે ખરેખર અમે ખૂબ દર્શન કર્યા એવું તમારે આત્માની અનુભૂતિ થાય. સ્વર્ગમાં છીએ. અમે કોઈ કમાવાની દ્રષ્ટિથી નહીં આ બધું બનાવતા. બસ આપણી સંસ્કૃતિ જાગૃત રહીને સંસ્કૃતિને જાગૃત કરીએ. સનાતન ધર્મ પ્રેમી જે જનતા છે ને આપણો વારસો. એટલે મહેરબાની કરીને સબસ્ક્રાઈબ શેર અને બીજું શું કહેવાય પેલું કમેન્ટ કરે, લાઈક કોમેન્ટ. લાઈક ને કમેન્ટ. અમને બટન ફટન નહીં મળ્યું નહીં જોતો આ ઘણો બટન. જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ મિત્રો. કેદારનાથ મહાદેવનું પછી
પ્રાચીન મંદિર પછી ઉપરની જગ્યા છે મિત્રો. અંદરનું શૂટિંગ દેવા દેતા નહીં અને બહારનો લાઈવ નજારો તમને બતાવીએ છીએ. પ્રત્યક્ષ નિહાળો. ઘરમાં મારો ઘણી વાર લાયા ગાડી ગાડી બીજો કોઈ ધણી જ નહીં. अपनी यात्रा मंगलमय हो न